अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भाः शङ्कराचार्यं मध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनीं व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंस गतिं तुरीयम् यस्वप्नजागर सुषुप्तिं तमवेति नित्यम् तद्ब्रह्मं निष्कलम् अहं न च भूतसङ्गम्। प्रातः भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमावोचु तं देवदेवमजम् अच्युतम् आहुरग्रम्। प्रातः नमामि तमसः परमर्कवर्णम् पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गुजङ्गमैव प्रतिभासितं वै। हरिः ओम तत्सत्, हरिः ओम तत्सत्, हरिः ओम तत्सत्। विवेक चूड़ामणि आदि शंकराचार्य विरचित प्रकरण ग्रंथ मोक्ष ग्रंथ जीवन मुक्तिना अनुभवनो ग्रंथ અને મનથી બંધનના મુક્તિનો ગ્રંથ પુનઃ પ્રવેશ કરીએ એ યાત્રામાં જ્યાં બંધાઈ ગયા છે આપણે, જેને અધ્યાસ કહેવાય છે, અધ્યારોપ કહી શકાય, સુપર ઇમ્પોઝિશન કહી શકાય. હું જે નથી એના પર હું છું એનો આરોપ, અધ્યારોપ, એને સાચું માનવું અને હું જે છું એ તરફ ઉપેક્ષા કરવી. આ જ યાત્રા છે આ જીવની. સાહેબ બહુ જન્મોની યાત્રા છે અને સાચું માનવું અઘરું છે. આસક્તિ એટલી બધી લાગેલી છે કે ઠીક છે ભગવાન કઈ જરૂર પડે તો કામમાં લાગે કે આત્મા કોઈ વાત આવતી જ નથી. સાહેબ કોઈ દુઃખદાયક ઘટના છે આ દેશની, સાહેબ દુનિયાની. બીજામાં તો આવા શાસ્ત્રો નથી, છતાં પણ આપણે એમાંથી નીકળવાનો પ્રયત્ન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને એવું આંતરિક બળ આપે, આ શાસ્ત્રો સાચા લાગવા લાગે અને એક વાત પણ જીવનમાં આચરણ કરવાનો સનિષ્ઠ પ્રયત્ન કરું. થોડી વ્યાકુળતા આવવા લાગે ભગવત પ્રાપ્તિની, આનંદની, મૌનની અને શાંતિ. સામે જ એક વાક્ય લખેલું છે માતાજીનું, એપ્રિલ 13 લખેલું છે, भगवान को प्राप्त करने के लिए खूब व्याकुल होकर पुकारना चाहिए, बिना व्याकुल हुए भगवान नहीं मिलता. અને ભગવાન આત્મા પરમાત્મા શબ્દનો અર્થ છે આપણી તલાશ. જે સુખ આવે ને ન જાય એને ભગવાન કહેવાય. સાહેબ જોડાવાથી એવી શાંતિ, જે બધી અશાંતિ આવે છતાં પણ મન બેકાર અંદર જ મૌન માટે, અને એવું મને મૌન. આપણી યાત્રા ત્યાં પૂરી થાય છે તો જીવને સમજાવવાનું છે કે જ્યાં જ્યાં બંધાયેલા છે, મનથી બંધન છે, કલ્પનાના બંધન છે એટલે છૂટી શકે એમ છે. કોઈ બહારથી કોઈ બાંધતું નથી. સાહેબ એને ગ્રંથિ કહેવાય છે, ખોટી સમજણની. એને નિર્ગ્રંથ કરવી છે, ગાંઠને ખોલવી. સાહેબ એ બી સદગ્રંથો સાથે. આ ગ્રંથિ ભેદન છે આ. સાહેબ તો પ્રવેશ કરીએ
આપણે પંચકોશ વિવેક ચાલે છે, વિવેક ચૂડામણી અંતર્ગત બે ચીજ મને બધી ચીજ ભેગી થઈ ગઈ, છૂટી પાડવાનું નામ જ વિવેક છે. આપણને એ જ નહીં આવડે સાહેબ. આપણે તો ભેગું કરતા શીખી ગયા, આપણે તો સેવ મોડમાં આવી ગયા, ડિલેટ મોડ ખબર જ નથી. ગેલેરી ફૂલ છે બધી સંસારથી, ગેલેરી ભૂસાઈ જવી જોઈએ, એની અંદર રાગના સંસ્કાર ભૂસાઈ જવા જોઈએ, એક વૈરાગ્યનું નામ લખાઈ જાય એમાં, અને ત્યાં યાત્રા શરૂ થઈ શકે. પ્રવેશ કરીએ મનોમય કોષમાં છીએ આપણે, અને એના છેલ્લા શ્લોકો છે, 2 શ્લોક અને કન્ક્લુડિંગ શ્લોકો છે. તો મનોમય કોષ જે વાત ચાલે છે, મન અને સાથે 5 જ્ઞાનેન્દ્રિયો, એ પ્રાણના ગુણધર્મને, કર્મેન્દ્રિયોના ગુણધર્મને, શરીરના ગુણધર્મને પોતે મારીને ગાડી ચલાવે છે, સંસારી બનાવી દે છે. તેનો ગઈકાલે જે અંતિમ સાધના લક્ષી શ્લોક મનોમય કોષથી છૂટવાનો, અને પછીનો શ્લોક કન્ક્લુડિંગ આવશે કે આત્મા કેમ ન હોઈ શકે મનોમય કોષ, અને પછી આપણે જઈશું વિજ્ઞાનમય કોષમાં. તો ગઈકાલે હતું 184 નંબરનો શ્લોક, જેમાં 2 સાધનો જોયા હતા. 3 સાધનો આજે પણ જોઈ લે એવા ભાવ સાથે કોઈ મને સ્પર્શ કરી જાય શાસ્ત્રની વાત, શંકરાચાર્યની કરુણા ક્યાંક મને અડી જાય સાહેબ, અહીંયા નહીં મળે સંસારમાં સાહેબ, નથી મળતું. પણ આશા ને અપેક્ષાના તાર બંધાયેલા છે, જે તૂટતા નથી, અને તૂટે તો નવા જોડી દેવાય છે. નવી આશા, નવી અપેક્ષા, નવો મોહ, અને હકીકતથી વંચિત રહેવું. વર્તમાનનો ખાલીપો સાહેબ, જે પ્રેઝન્ટમાં જે છે, એટલે તો પૂછેલું કે વોટ ઇઝ લિબરેશન, મુક્તિ કોને કહેવાય? રમણ મહર્ષિને પૂછ્યું, એમણે કીધું હિયર એન્ડ નાઉ. જો અમને આવડે છે હરિભાઈ, આ જો સાંભળેલું છે કામમાં આવ્યું, ભલે જીવનમાં બહાર ફરે સાહેબ, એને યાદ છે હિયર એન્ડ નાઉ. મનની વૃત્તિ 100% જે કરે છે એમાં રહે તો પ્રેઝન્ટમાં આવી જાય, ન ભૂતકાળના મને વિચાર આવે કે ન ભવિષ્યના. આ સાધના 10 મિનિટ રોજ કરો સાહેબ, જે કરતો એમાં 100% પરફોર્મન્સ. ભૂતકાળની એને કઈ પાસ્ટ અને મને ફ્યુચર યાદ ના રહે એ ઘટનામાં, તો મનનું પ્રેક્ટિસિંગ થઈ જાય. એક પ્રેઝન્ટમાં રહેવાનું, જે ક્યારે પણ રહ્યું નથી. જે દાખલો અપાય છે કે ઘડિયાળ, મોટી મોટી ઘડિયાળના લોલક હોય બધા, તો પેન્ડ્યુલમ એનું એક લોલક ફરતું હોય, તો લોલક આ બાજુ જાય તો કાંટો ફરે, લોલક આ બાજુ જાય તો કાંટો ફરે. આ મન પણ એવું છે, એ શું છે ભૂતકાળ ને ભવિષ્યના એમાં જ ફરતું રહે. પણ જો એ પેન્ડ્યુલમ, એ જે ઘડિયાળના જે ઓલું લોલક, એ અગર સ્થિર થઈ જાય, તેને વર્તમાન કહેવાય. તો કાંટા બંધ થઈ જાય સમયના સાહેબ, અને ટાઈમલેસનેસમાં જતો રહે, સમયથી ઉપર જતા રહે. કરો કરો, બોલો, સાંભળવામાં સારું લાગે, બોલવા મને બી સારું લાગે, પણ થોડું થોડું. સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવદ ગીતા 2જા અધ્યાયનો 40મો શ્લોક. મેં કીધેલું મને એનું થોડું વાંચન કર, આટલું સ્વલ્પ કે છે ભગવાન. બધા ભયથી મુક્ત થઈ જઈએ, કારણ કે હું ને મારું જ્યાં છે એ જ ભય છે સાહેબ. હું ને મારું જેટલો ઓછો થાય ને ભગવાન જેટલો વધતો જાય, કે ભગવાનનો સંસાર, ભગવાને સેવા આપવાનો મોકો આપ્યો, ભગવાને લોકોને જોડી આપ્યા, તો ભયથી મુક્ત થવા લાગે. ત્રાયતે મહતો ભયાત. તો આપણે છેલ્લું જે સાધના અંતર્ગત મનોમય કોષ દૂર કરવાનો શ્લોક, અને એના પછી મનોમય કોષ કેવી રીતે આત્માનો, અને 185 તો શ્લોક નંબર 184 જે અડધો જોયો, એમાં ફરીથી એકવાર સ્પર્શ કરીએ સાહેબ. આ છેલ્લો મને સાધનાનો શ્લોક છે. યહ મોક્ષેક સક્તયા, આ પહેલું હતું કન્ડિશન. આમાં નંબર નથી, આપણે કન્ડિશન હતું, આપણે ગઈકાલે વાત થયા નતા. કેવળ મોક્ષની ઈચ્છા સાહેબ, કેવળ કેવળ. આપણે તો ઘણી વખતની વાત ચાલે, કેવળ સંસારી બનો, પછી વચ્ચે વચ્ચે દૂધ ને દહીંમાં નહીં રાખો. ભક્ત બી છે ને સંસારી બી છે ને, નથી કરતા ને ખાતા નથી કરતા, સારી વાત છે, ખાવા જ નહીં જોઈએ સાહેબ. પાણી નથી પીતા, બહુ સારી વાત છે, નહીં પીવો પાણી કોઈના ઘરનું. હવે કોઈ ઘરે જ નથી જતા, હવે તો કોરોનામાં તો બોલાવશે બી નહીં. જે બી આવે તેમ લાગે કોરોના વાળો લોકો દૂર થઈ ગયા. સારું થયું એ મને સંસાર છૂટી જાય, કારણ કે ગુજરાતીમાં એક વાક્ય છે, મજા છે દૂર રહેવામાં. દૂર નો તો જ મજા, નજીક નો નજર.
કેવલ મોક્ષે કે સક્તયા પહેલું કન્ડિશન, કેવળ મોક્ષની ઈચ્છા. મોક્ષની ઈચ્છા એટલે શું? ખોટું બંધનને છોડતા જવું ધીરે ધીરે. મન બાંધી રાખે છે, આ મારા છે ને આ છે ને તે છે. જે દુઃખ થાય ને સમજો ને ખોટી જગ્યાને મારું માનેલા એમાંથી દુઃખ થયું. સુખ પણ એમાંથી જ થાય. આ લાંબી વાત તો કાલે કદાચ વાત. કેવળ મોક્ષ સત્યા. તો આમાંથી છૂટવું છે મારે, એવા ભાવ સાથે યાત્રા શરૂ કરે. સાધનાનું આ જ પડાવ છે સાહેબ. આપણે જે વાત થઈ હતી રજનીશની, કે અભ્યાસ અને વૈરાગ્યનું કોંતૈય એનાથી મન સ્થિર અને મન કંટ્રોલમાં આવે છે. અભ્યાસ તો આપણે કરતા હોઈએ પણ લક્ષ્ય નથી, ગોલ નથી. તેને જે કીધું કે વૈરાગ્ય જે એક છત્રી છે, જે કબૂતર એના પર બેસી શકે, અભ્યાસનું કબૂતર. નહીતર જગ્યા નથી એને રોકાવાની, પાછું સંસારમાં ઉડતું રહેશે સાહેબ. તો કેવળ મોક્ષની ઈચ્છા. બીજું વિષય શું? રાગમ ને નિર્મૂલ્યમાં આપણે જોયું કાલે. વિષયોમાં રાગ જે છે એને કાઢવાના, વિષયોને છોડવાના નહીં સાહેબ. વિષય વિલાસ વિરાગા રામચરિત માનસનું વાક્ય છે. વિષયને છોડવાના નહીં સાહેબ. તમે અડશું નહીં ને જશું તો વધારેમાં. કાલે આપણે છેલ્લી વાત નહીં, હવે યાદ આવ્યું કે આસક્તિ જ્યાં જાવ તે સાથે જાય સાહેબ. ઘરની આસક્તિ તો બહાર જશો તો સાથે સાથે છૂટે નહીં. બહારથી હિમાલયમાં ન છૂટે સાહેબ. ધનની આસક્તિ નોટ સાથે ત્યારે છૂટી શકે. જેટલી બી એની સાથે રહીને ખબર નહીં. તે વાત થઈ ગઈ. તો વિષય વિલાસ વિરાગા. વિષયમાં વૈરાગ્ય નહીં, વિષયમાં સુખ છે, વિલાસ છે, એવી માન્યતા છોડ. એનું સ્વરૂપ જણાવવું. આ શંકરાચાર્ય બહુ વાંચ્યું છે. આપણે તો ગઈકાલે વાત. રાગને નિર્મૂળ કરવો. સુખની ને રંગોળીઓ બંધ કે ભૂસવી પડશે થોડી થોડી. આ રંગોળી છે સાહેબ, દોરી છે બંધાયેલી, જે આપણે શબ્દ શંકરાચાર્ય વાપરેલો અહીં સુધી ગઈકાલે જોયું. હવે સર્વ કર્મ સંન્યાસમ છ. ત્રીજું સાધના. પ્રાપ્તિની, મોક્ષની, છૂટવાની ઈચ્છા સાથે વિષયો પરના રાગને નિર્મૂળ કરવા. બીજું કોઈ બી એક ચીજ પકડજો સાહેબ, છોડતા નહીં, મોકો નહીં મળે. દુર્લભ ગ્રંથ છે સાહેબ. વિવેક ચૂડામણીની વ્યાખ્યાઓ નથી થતી. ભગવદ્ ગીતાની પણ બહુ ઓછી થાય છે સાહેબ. ભાગવતની કથા સાંભળી શકાય, કથા છે સાહેબ. એમનો સાર આપણે લેતા નથી. આપણે કથા જ જોઈએ સાહેબ. સાર ચૂકી ગયા. મોરલ ઓફ ધી સ્ટોરી નહીં પકડાયો. કૃષ્ણની લીલા થઈ ગઈ, એનો સાર નહીં લીધો કે હું પણ એનો પાત્ર છું, હું પણ ગોપ છું, કે હું પણ ગોપી છું, હું પણ એની સાથે જોડાયેલો છું. ભૂલાઈ ગયું ને કથા સાઈડ પર રહી ગઈ. કથા સુની ફૂટ્યા કાન તો એના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એવો આખાનો છપ્પો છે. કથા સુની ફૂટ્યા કાન, બહેરા થઈ ગયા. એનો આખાનો અર્થ એવો છે, તો એના આવ્યું બ્રહ્મ જ્ઞાન. મોરારી બાપુએ કીધું નહીં, કથા સાંભળીને કાનમાં ફૂટી ગયા કાન. કાનની અંદર એક મને ખુલી ગયું કે હવે આજ સાંભળીશ. જો અર્થ એમણે એવો આપ્યો. સર્વ કર્મ સંન્યાસમ છ. આ શબ્દ ભગવદ્ ગીતાનો છે સાહેબ. આખો કર્મયોગ આના પર છે. એનું ભાષાંતર છે બધા કર્મોને ત્યજી દેવા સાહેબ. 18મા અધ્યાયમાં છેલ્લે કન્ક્લુડિંગમાં કે છે બધા કર્મો ત્યજવા અશક્ય છે. તો કર્મની અંદર રહેલી કર્તાશક્તિ ને ફલાશક્તિ છોડવી, એને સંન્યાસ કહેવાય. કર્મ સંન્યાસ ટોપ ક્લાસ વિષય સાહેબ. કર્મયોગ પ્રેક્ટિસમાં મૂકો. ખાલી ચેન્જ ઓફ એટીટ્યુડ છે. બીજું બધું થોડું અઘરું લાગે સાહેબ. હું ને મારું નીકળતું જશે. ટોપ ક્લાસ સાધના કર્મયોગની. સર્વ કર્મ સંન્યાસ છો. આ તો એક શ્લોક પણ છે, સર્વ કર્મ સંન્યાસ તમ પ્રાહુ, જે પણ હશે આપણે બહુ યાદ નથી આવતું. તો કર્મોને ત્યજી દેવા. ભાષાંતર એવું આવે એટલે ડરી જવાય. અને ઘણા જણ જતા રહે, પછી આશ્રમોમાં રહે ને બીજે રહે ને ભગવાનનું નામ લે. કર્મનો અર્થ છે ખાવું, પીવું, ઉઠવું, બેસવું, શ્વાસ લેવો, બધું કર્મ છે સાહેબ. કર્મની અંદર નો ભાવ છોડવાનો છે. ડુવરશીપ અને મને ફ્રૂટ ઓફ એક્શન ની માંગણી. આ ભગવદ્ ગીતાનો કર્મયોગ છે સાહેબ. કરવો જોઈએ કર્મયોગ. કર્મયોગ થી તો બધું છૂટી જાય. ફરી એકવાર એ શ્લોક યાદ દેવડાવ્યો. 19 નંબર હશે કે 18, એમાં જરા આજકાલ 18 ને 19 માં તકલીફ છે. ત્રીજો અધ્યાય એક વાર લીધેલો. એક જ શ્લોક સાહેબ આખી ગીતાનો. એક જ શ્લોક કોઈને પણ કહો. એક જ શ્લોકનો સાર પોતે યાદ રાખો સાહેબ.
આપણે કહેવાતી ને માનેલી ભક્તિઓને કહેવાને માવેલું જ્ઞાનને છોડી જરૂર નહીં પડે. એ કરો તો પ્રણમ્ય છે સાહેબ. એ તો શાસ્ત્રની કૃપા એ કરી શકે, ભગવાનની કૃપા આચરણમાં મૂકી શકે. શ્લોક એક જ, તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મમ સમાચર અસક્તે નહીં આચરે ન કર્મ પરમ આપનોતી પુરુષ. આવો શ્લોક નહીં મળે સાહેબ. કર્મયોગનો શ્લોક છે, 3જો અધ્યાય છે, 18 નંબર કે 19 નંબર. આજકાલ હવે નંબરોમાં નથી પકડાતું, નંબરો છોડી દે, એને ગુણ કહેવાય. 1 માંથી 3, 3 માંથી 9, 9 માંથી 27, 27 માંથી 81. ગુણ વધારતા જ રહે, ગુણોને પાછા ખેંચી લખવાના. 81 માંથી 27, 27 માંથી 9, 9 માંથી 3 ને 3 માંથી 0 ને પૂર્ણ બની જાય. આ પાછા ફરવાની યાત્રા છે. આ ગંગા સાગર થી ગોમુખ જવાની યાત્રા છે, મૂળમાં પહોંચવાનું છે. તો તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મમ સમાચર. કરવા યોગ્ય બધા જ કર્મ કરો તારો, ખાલી એક જ આસક્તિ છોડીને. ફરી રિપીટ બીજી લાઈનમાં, એવી રીતે આસક્તિ છોડીને કરેલા કર્મોથી પરમાત્મા મળશે. લો, કોઈ નવા નવા જે અધ્યાત્મમાં ન સમજતે લાગે કે આવી રીતે કર્મ કરવાથી ભગવાન, કર્મ કરવાથી જ મળે સાહેબ. ખાલી આસક્તિ છોડવાની છે. આ રોજ કરી શકાય. કર્મયોગ બધા કરી શકે. ચેન્જ ઓફ એટીટ્યુડ છે. ક્રિયાને કર્મ નથી કહેતા, ભાવને કર્મ કહેવાય છે. હું જે કરું છું, ક્રિયા કરું છું કે કર્મ આપણે જેને કામ કહીએ સાહેબ, એની પાછળ કરવા વાળો કોણ છે? ખાલી થોડું થોડું ચેન્જ ઓફ એટીટ્યુડ કરો તો કર્મયોગ થઈ જાય. કરજો સરું સાહેબ. એટલે શું છે, આપણે ઇનબિલ્ટ છે. ફરી એકવાર થોડું લેમેન તરીકે સમજાય, હું સમજુ લેમેન તરીકે. બીજું શું, મારે માટે જ છે સત્સંગ એવું લાગે છે. બધા તો કહે છે કે ટાઈમ પાસ ચાલે છે. અચ્છા, આજે બી મોટો શ્રાદ્ધ નો દિવસ હતો. સર્વ પિતૃ શ્રાદ્ધ કર્યું કે નહીં? કરાયું કે નહીં સર? ધાર્મિક છે, એને ઉપર ખાલી મૂકી દેવાનું. હજી શું થયું? કાગ બસ કાગે કે નહીં? એ બી કર્મ છે, તર્પણ કર્મ કહેવાય. તો આપણે જે કર્મ કરતા હોય એમાં ઇનબિલ્ટ થઈ ગયું છે. એટલે આપણને ન ખબર પડે કે હું ડુઅરશીપ તરીકે કર્મ કરું છું. ફરી એકવાર ઘણી વાર વાત કરી, રિપીટ થાય. આપણને નથી ખબર કે આપણે કઈ કરતા ભાવે કર્મ કરીએ છીએ, પણ રિઝલ્ટ આવે ત્યારે કરતા બની જઈએ છે. રજનીશે કીધું કે સુતેલો સાપ છે, કુંડલિની છે. એટલે કર્મ કરે ત્યારે ને હું કઈ કરું છું કઈ, રિઝલ્ટ આવે ત્યારે ઉભો થઈ જાય સાહેબ. રિઝલ્ટ પોતાની તરફેણમાં આવે તો હું મેં જે કોલર ઉપર થઈ જાય, અને નો આવે તો દુનિયાનો દોષ દેવા લાગે. કરતા ઇનબિલ્ટ સાથે જોડાયેલો છે, લોહીમાં વણાયેલો છે. એ કરતાને દૂર કેવી રીતે કરવો? બે જ રસ્તા છે. એક તો સાદો રસ્તો કે ભગવાને સોંપેલું કર્મ હું એને ગમે એને માટે કરું, એટલું જ. ખાલી એટલું કરો, ખાલી ચેન્જ ઓફ એટીટ્યુડ સાહેબ. અને સાથે એક જ રસ્તો, એક જ ચીજ, આ કરો, બધા કરજો. ઘરમાં કામ કરતા એ લોકો બી કરજો. કે કઈ કમાવાને કર્મ નથી કેતા સાહેબ. ઉઠવું, બેસવું, ખાવું, પીવું, શું, વિચાર કરો, વિચાર નહીં કરો, બધાને કર્મ કહેવાય. મોડે કરજો શબ્દ. આ બહુ મિસઅન્ડરસ્ટુડ છે કર્મયોગ ભગવદ ગીતાનો. એટલે હું મને જે બી કરતા હોય ત્યારે પેલા ભાવ વ્યક્ત કરવાનો. કોઈ કર્મ શરૂ કરો, ભલે કોઈ પણ કર્મ હોય, કર્મ અગત્યનું નથી, પાછળનો ભાવ અગત્યનો છે, જે પ્રારબ્ધ બનાવે છે અને જે અહંકારને પોષે છે, જે કરતા ભાવને મજબૂત કરે છે. તો ખાલી ભાવ એવો કરવાનો છે કે ભગવાને મને આ સોંપેલું છે. તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગમ ને સમાચાર. ભગવાનના શબ્દ સાહેબ, 9મો શ્લોક ને 3જો અધ્યાય. તત અર્થમ કર્મ કૌંતેય. તત અર્થમ એટલે તત એટલે પરમાત્મા વાચક શબ્દ છે, ભગવાન વાચક શબ્દ છે. તત તત અર્થમ કર્મ કૌંતેય. અર્થ એટલે એને મને મોકો આપ્યો છે સેવા કરવાનો. કર્મ સેવા બની જાય સાહેબ. વર્ક ઇઝ વર્શિપ. આખું બાઇબલ એના પર ચાલે સાહેબ. આખું ક્રિશ્ચિયનિટી એના પર ચાલે છે. સત્તાથી પરમાત્મા આપી દીધો હાથમાં સાહેબ. કાલે જે શ્લોક હતો હસ્તામલક, શંકરાચાર્ય કીધું કે મુક્તિ હાથમાં દેખાશે. મુક્તિ કર ફલાયતે. હાથમાં રહેલા ફળ નહીં જેવું દેખાય કે આને છૂટી ગયું, છૂટી ગયું. એવો એક દાખલો છે. દેખા હાથમાં દેખાય.
અનુભવ થવા લાગે, એક્સપિરિયન્સ થવા લાગે. તો વર્કને વર્શિપ બનાવી દો સાહેબ. એમાં સંન્યાસ શું છે? સંન્યાસ શબ્દ છે સર્વકર્મ સંન્યાસ. ફરી એકવાર બહુ વાર વાત કરી છે, હજુ બહુ વાર લોકો પૂછે છે કર્મયોગ કરીને. હવે ભાઈ મુશ્કેલ છે થોડું. સંન્યાસ નો અર્થ છે સમ્યક ન્યાસ સહિત સંન્યાસ. સમ્યક એટલે જેવું હોવું જોઈએ એવું, એને સમ્યક કહેવાય, એને યથાર્થ કહેવાય. ઇસ્કોનની ગીતાનું નામ છે યથાર્થ ગીતા. એઝ ઇટ ઇઝ લખેલું છે. ગીતા એઝ ઇટ ઇઝ, એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન. જેવું છે તેવું, કઈ ઉમેરવાનું નહીં, મરી મસાલો નહીં, બાદશાહના મસાલા નહીં નાખવાનો, ગરમ મસાલો, ગરમ મસાલો, દૂધના બી મસાલા છે. આમાં નહીં બોલાય. દાલમાં તડકા નાખે છે. ગુજરાતીમાં તડકો તો ગળાને કહેવાય, સુરતમાં તડકા નહીં કહેવાય. એ લોકો દાળમાં તડકો નાખ્યો. અને આ તડકા ક્યાંથી આવી ગયા? આપણી વાતો જો તડકા વાળી વાતો બી આવી, એ તો છાંયડો છે. તો સમ્યક ન્યાસ સહિત સંન્યાસ, ઉમેરો જે કરેલો છે એનો ઉપર નીકળી જાય. ન્યાસ નો 5 અર્થ છે, 4 કે 5 જે બી હોય, 6 બી હોય, મોજ લેવાની. આમાં કઈ બહુ સંવાદ છે આ સાહેબ. એક તો અર્થ છે અર્પણ કરવું. અર્પણ કરવું એટલે કે હું જે કર્મ કરીશ ભગવાન તને અર્પણ કરું. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ આને કહેવાય, બીજા કોઈને નહીં થાય. બીજાને કહેવાય માળા ફેરવવી સારી છે. શ્રી કૃષ્ણ શરણમ. કૃષ્ણ કે છે મત કર્મ કૃત મત પરમ મત ભક્ત સંગ વર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસમામેતિ પાંડવ. 11મા અધ્યાયનો 55મો શ્લોક. જેને એમ કહેવાય છે મને કે ગીતાનો સર્વશ્રેષ્ઠ શ્લોક છે, એવું મને વિનોબા ભાવે ગીતા પ્રવચન એમાં એમ કીધું છે કે શંકરાચાર્ય નો આ મત છે. મત કર્મકૃત 55મો શ્લોકમાં મારે માટે જે કર્મ કરે છે ભગવાન મળે એના 5 લક્ષણો. મત કર્મકૃત, મત પરમ, મને શ્રેષ્ઠ માને છે, સંસારને નહીં. મત ભક્ત, મારે માટે મારી સાથે જોડાયેલો છે. એક જ શબ્દ આવશે, સંગવર્જિત. આઈ એમ ધ ડુઅર, ને મને આ મળે ને ફળ મળે ને સુખી દુઃખી થઈ જઈએ ને નારાજ થઈ જાય કે નહીં થયું નહીં થયું, થયું થયું કઈ છે નહીં. સંગવર્જિત. આની બાય પ્રોડક્ટ શું છે? નિર્વૈર સર્વભૂતેષુ. વેર ભાવનો ત્યાગ થઈ જાય. યસમામ એથી પાંડવ. હે અર્જુન, એ વ્યક્તિ મને જ મળશે. લો આવો ભગવાનને મળવું હોય તો ક્યાં મળશે? ભગવાન અનુભવમાં મળશે. બધામાં દેખાશે ને પોતાનામાં દેખાશે ને ભગવાનનું મળવું કહેવાય. એને ભગવત સાક્ષાત્કાર કહેવાય. સમજી લો સાહેબ શબ્દ. કોઈ જન્મમાં કામમાં લાગશે. આ જન્મની શરૂઆત કરો તો આગલા જન્મે કરજો. આપણે અમે તો ફેમિલી વાળા માણસો, અમારો ટાઈમ ક્યાં ચાલે? ટાઈમ આને શું કામ છે? વેટ બી નહીં નાખતા સાહેબ. આ મોસમ મળી જાય, ક્ષણ ક્ષણ ને જરા ભજ ગોવિંદમ કરજો. અર્પણી કહેવાય છે ને સાહેબ, કે ભાઈ ભગવાનને આપ્યું. યદ કરોસી યદ અશ્નાસી યદ જોહસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુષ મદાર્પણમ. અર્પણ શબ્દ ભગવાન પોતે કે મને 5 ચીજ અર્પણ કર. ખબર નહીં વૈષ્ણવે શું અર્પણ કર્યું. લોકો પૈસા અર્પણ કરે છે, કોઈ મેવા આપે એ બી કરો, પણ એટલું કે બધું મારું આપેલું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત પ્રયચ્છતિ. 5 ચીજ કીધી મને આપી દે ભાઈ, એને અર્પણ કહેવાય ને સમર્પણ. કૃષ્ણના શબ્દમાં અર્પણ સાહેબ. કોઈને 9મા અધ્યાયનો 27મો શ્લોક હોય શકે, બહુ યાદ નથી સાહેબ. યદ કરોસી, પાછું આ જ આવશે. ભક્તિના લક્ષણ છે. જે બધા કર્મો મને ગમે એવી રીતે કરે છે. ભગવાનને ગમે એક બે રીત, એક જ કર્મ કરે ભગવાનને. યાદ રાખી દો, કરજો ભાઈ. ગમો અણગમો નહીં કરવો. રિઝલ્ટ આવે ત્યારે. કોઈ ટાઈમ પર આવે કે નહીં, ટાઈમ પર પૈસા આવે. નો લાઇક્સ અને નો ડિસલાઇક્સ. કે ભગવાનને ગમે છે, કારણ કે લાઇક્સ અને ડિસલાઇક નું નામ છે રાગ અને દ્વેષ. એને નથી પસંદ. ભગવાનને એક જ ચીજ પસંદ નથી, રાગ અને દ્વેષ. બાકી બધું પસંદ છે. શુદ્ધ થઈ જાય મન સાહેબ, એને અંતકરણ શુદ્ધિ કહેવાય. રાગ દ્વેષની શુદ્ધિ, રાગ દ્વેષ જ અંતકરણ શુદ્ધિ છે. આપણે ન પકડાય રાગ દ્વેષ. ગમાણ ગમા નહીં કરવા.
આપણને નથી ભાવતું, ભાઈ શું કામ નથી ભાવતું? પવડાવી લે, ચલાવી લે, મનાવી લે, ગમાવી લે, સ્વીકાર કરી લે, તો અર્પણ થઈ ગયું. યત કરોસી યત અશ્નાસી યત જુહોસી, શું શ્લોકો છે સાહેબ. દદાસી યત યત તપસ્યસી કોંત યત તત્કૃષ્ણ. બોલે તો જોર આવી જાય સાહેબ. તું યત કર, જે કરે મને અર્પણ કર. મદર પુરુષ મદર્પણમ, જે તું ભોજન કરે મને અર્પણ કર, પ્રસાદ તરીકે લે. શબ્દ શું છે? ચાલો જે બી તપ કરે, જે બી યજ્ઞ ભાવ કરે, આજે કરજો. કઈ થોડું દાન બાન કરે તો કરજો સાહેબ. આ પુરુષોત્તમભાઈ નો આવતકાલથી શરૂ થશે, એને મલ માસ કહેવાય. એમાં જેટલું કરે અધિક માસ, જેટલું કરે એટલું અધિક થઈ જાય. દાન કરો, દાન અધિક થયેલા અધિક પુણ્ય મળશે, અધિક ડબલ ત્રિબલ. આપડે તો એ જ જોવે છે. અધિક માસ સાંભળો, એમ કે શ્રવણ મળ બધું ખબર ને, બધા કથા બધા સાંભળો નીકળતી છે. સારું છે. લોકો અનુષ્ઠાન લે છે 1 મહિના. લેજો, કોઈ અનુષ્ઠાન લો. કોઈ ભગવાન કે છે એવું જીવવાનું અનુષ્ઠાન લો ને યાર. જપ તો કરતા રહીશું આપણે, પૂજા પાઠ તો કરતા રહીશું. અર્પણ, આ સંન્યાસ ની વાત ચાલે. અર્પણ ભગવાનને માટે કર્મ કરવું એને અર્પણ કહેવાય છે. બીજો અર્થ છે તર્પણ, જે આજે થાય તર્પણ. પિતૃઓને મને યાદ કરવા તર્પણ છે. અને ભગવાને કીધું કે અર્યમાં, પિતૃઓમાં અર્યમાં મારી વિભૂતિ છે. આવો શબ્દ છે 10મા અધ્યાયમાં. આ પિતૃઓનો દેવતાનું નામ અર્યમાં છે. કૃષ્ણ કહે છે હું છું. પિતૃને માને છે ભાઈ, ગીતામાં આવેલું છે. એટલે કરવું પડે. અર્યમાં હું છું. અર્જુને 11મા અધ્યાયમાં જોયા છે બધા વિશ્વરૂપ દર્શનમાં. ઉષ્મપાશ લખેલો છે એક શબ્દ. અર્જુને બધાને જોયા. ઉષ્મપાશ એટલે જે ગરમ ભોજન ને ખાવા વાળાને જોયા. એટલે ખીર ગરમ ધરાવવી પડે. કાગડાનું જે થવું એ કાગડો તો હોશિયાર. એ ગરમ ગરમ ખાતો હતો કાગડો. હે નહીં, ગરમ ખીર મૂકે છે, ખાશે નહીં ખાય. ઠંડી થશે પછી રામ ને બધી ખબર. કાગડો ગરમ નહીં ખાય શકે. પિતૃઓ તો ગરમ ખાય છે. એવું અર્જુને જોયું. ઉષ્મપાસ એવો શબ્દ છે ભાઈ. સાચું ખોટું છે હિનાબેન ને વધારે ખબર. તો એને તર્પણ કહેવાય. ત્રીજું સમર્પણ. સમર્પણ એટલે અર્પણ તો કરતા એ થોડું થોડું. અર્પણ મેં કર્યું જેવો ભાવ રહી જાય એ ભાવને બી રાતના સમર્પણ કરી દેવાનું. સવારનો ઉઠીને અર્પણ બોલવાનું કે આજના દિવસના બધા કર્મો અર્પણ. અર્પણ એટલે શું? ગમો અણગમો નહીં. નો લાઇક્સ એન્ડ ડિસલાઇક. ઘરમાં ક્યાં બરોબર નથી તો ગુસ્સે આવી જાય. વધારે જવાબ ન આપે તો માણસ ગુસ્સો બહુ આવે. તો સમર્પણ. મેં અર્પણ કર્યું છે એ અહંકાર ને બી આપી દેવો. ચોથો અર્થ છે ત્યાગ. આ બધાને ત્યાગ કહી શકાય. ખોટી જીત છોડી દેવી એને ત્યાગ કહેવાય છે. આ જીત છૂટે જ નહીં. અને પાંચમું ન્યાસ શબ્દની વાત. સમ્યક ન્યાસ. ન્યાસ એટલે સ્થિર બહુ. શિલાન્યાસ કર્યો. શિલાન્યાસ પથ્થર રાખીને શિલાન્યાસ કર્યો. એક મજબૂત પાયો ગોઠ શિલાન્યાસ. આપણે બી જીવનનો શિલાન્યાસ કરો સાહેબ. એના પર ભગવાનની મૂર્તિ મૂકવાની સાહેબ. અંદર રહેલા ગર્ભ દ્વારમાં રહેલા કૃષ્ણને બેસાડવા સાહેબ. શરીરને મંદિર બનાવો તો શિલાન્યાસ થાય. આજે જ અયોધ્યામાં ખાતમુહૂર્ત રામનું સાહેબ. ત્યાં 5 તારીખે થયું. આપણે આજે કરીએ સાહેબ. મારી સાથે ભગવાન રહે છે ને, શિલાન્યાસ કર્યો કહેવાય. એને પ્રાણ પ્રતિષ્ઠા કરવી. એને માટે કર્મ કરતા કરતા આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય. મન અયોધ્યા થઈ જાય. જ્યાં કોઈ યુદ્ધ નથી એને અયોધ્યા કહેવાય. અને અંદર રામ આવી જાય. રામનો અર્થ છે શાંતિ. રામનો અર્થ છે આનંદ. રામનો અર્થ છે સુખ. આ મળવાના. તો સંન્યાસના 5 અર્થ છે. સમ્યક ન્યાસ. ઘણા બધા અર્થ હતા. આપણી ભાષામાં થોડું થોડું જાણતા હોય, સાંભળેલું હોય. તો સાધનાથી સર્વ કર્મને ત્યજી દેવા. સર્વ કર્મોની અંદર ડુઅરશીપ ત્યજી દેવાની. અને મને આ જ ફળ મળે, મારી સાથે આમ જ વર્તન કરે ભાવને છોડી દેવો સાહેબ. એને સંન્યાસ કહેવાય છે. કર્મ છોડી ન શકાય. 18માં તેમાં આપેલું છે મનુષ્ય દ્વારા. અને કર્મ કરતા કરતા જ નૈષ્કર્મ સિદ્ધિ રૂપી પરમાત્મા મળે એવું ગીતાના 3જા અધ્યાયમાં લખ્યું.
નૈષ્કર્મ્યમ અશ્નુતે. એટલે ગીતાનો પ્રસિદ્ધ એ છે, કર્મણી એવ અધિકારસ્તે માં ફલેશુ કદાચન. પછી તરત જ આવશે માં કર્મ ફલ હેતુર્ભૂ. ફળની આશા સાથે નહીં કરતો, હેતુર્ભૂ. માતે સંગોષ્ઠી અકર્મણી. કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાય. ફળમાં આસક્તિ ન થાય, આમાં ન થાય. હું કહું આમ જ મળે નહીં, આમ મળવું જોઈએ, પણ ન મળે તો ભગવાન તારી મરજી. કરી બી નહીં શકાય કાંઈ નથી થતું, કઈ થતું નથી. અમને લઈ ગયા ઓલા ભાઈ 21 લાખ રૂપિયા, કઈ નહીં થયું કે અમે કીધેલું ને થયું ને કઈ નહીં. એટલે 21 આ ભાઈ બેઠા જગદીશભાઈ ગયા મને ખબર જ નથી, આપ્યા જ નહીં પૈસા. શું કરશો? અમને ખોટું કરવું નથી એટલે સ્વીકાર કરી લીધું. કરશે શું? સજ્જન માણસ છે, ખોટા પગલા નહીં લીધા. હિંમત જો આયદર તો સામે બેઠા છે એટલે કેવું પડે આપણને ખબર. એટલે ફળ મળવું જોતું હતું પણ નહીં મળ્યું તો ભગવાનની મરજી, બીજું શું કરશું? ખોટા રસ્તા નહીં લેવાના. આમ ઓળખે છે ને આમ મોકલીશું ને આવતું જ નથી કોઈ. સાહેબ કોઈ ઓળખાણ જ નથી પ્રારબ્ધમાં નહીં. આપણને અમે આમ કરી આપશું. હરિભાઈ એક ભાઈ ને લેવાના 2-3 દિવસમાં લાવે કે નહીં ખબર. એ કેમ બધું ઠીક કરી દઈશું. હું બી ઓળખું છું એમને, એમને તો મિત્ર હાયદર. એટલે સર્વ સાધના શું હતી? સર્વ કર્મ સંન્યાસ્ય ચ. ભગવાન એ માટે કર્મ કરવું છે બધું અઘરું છે, છતાં પણ રિઝલ્ટ આવે ત્યારે હોશિયાર થઈ જાવ. બસ આ જ છે સાહેબ. જ્યાં એમ લાગે કે કઈ સુખ એટલે ગમો અણગમો થઈ જાય તરત જ કહેવાનું ભગવાનની મરજીને નહીં બોલવું, એને સ્વીકાર કર્યો. આટલું કરો. ટોટલ એક્સેપ્ટન્સ વિથ ગ્રેસ. ભગવાનની મરજી છે, સ્વીકાર કરી લો. આટલી એક સાધનામાં જીવન બહુ આગળ વધી જશે. કરી શકાય તો કરજો. ભૂપેનભાઈ ને વિનંતી છે, કરી લે. તો ચાલો ત્રીજું સાધન શતશતદયા. આ છેલ્લું છે સાધનો. અને પછી કન્ક્લુઝન ને પછી વિજ્ઞાનમય કોષ. શ્રવણ આદિ નિષ્ઠ. ઓહો, આપણી નિષ્ઠા હોય છે શ્રવણમાં, સત્સંગમાં નિષ્ઠા આવી છે સાહેબ. આપણા દેશમાં શ્રવણનું મહત્વ છે સાહેબ, વાંચવાનું નહીં. કારણ કે શાસ્ત્ર ન સમજાય. શાસ્ત્ર તો જાણકારો પાસે, સંન્યાસીઓને મહાત્મા પાસે સમજાય સાહેબ. એટલે મને બહુ મને સાંભળેલા અને ક્ષોત્રિય કહેવાય સાહેબ. એને શાસ્ત્રોને બહુ સાંભળ્યા છે, એનું નામ છે ક્ષોત્રિય. અને અંગ્રેજોમાં એમાં એવું છે કે ઇઝ વેરી વેલ રેડ પર્સન. આ યાત્રા રીડિંગ ની નથી સાહેબ. સંસારને રીડિંગ માટે સારો સંસાર. ગૂગલ ને આ ને ચોપડી ને આ નોલેજ છે સાહેબ. આ વિઝડમ આપે છે, તમને વાઇઝ પર્સન બનાવે છે. એને કાનથી સાંભળવું પડે સાહેબ. ગુરુમુખે, શબ્દ તો ગુરુમુખ છે સાહેબ. એના મુખે સાંભળેલું સીધું હૃદયમાં પ્રવેશ કરે. ભલે આચરણ માટે તૈયારી નથી હજુ આપડી. હજુ બજાર પુકારે છે 5:30 વાગ્યા ને 6 વાગ્યા. સા કર્મ છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. પણ સાંભળતી વખતે 100% નિષ્ઠ શબ્દ લખેલો છે. શ્રવણ આદિ છે. એટલે શ્રવણ આદિ નો અર્થ છે મનન ને નિધિધ્યાસન. શ્રવણ મનન એટલે આદિ શબ્દ છે. એમાં નિષ્ઠ લખેલું છે. નિષ્ઠ એટલે નિષ્ઠા, સિંગલનેસ ઓફ પર્પઝ. એનું એક મહત્વ, એની એક અગત્યતા સાહેબ. બહુ કામનો નથી એવો સંસાર સાહેબ. કર્મ છોડીને કોઈ નહીં કરવું, પણ કર્મ જયારે પૂરા થઈ જાય ત્યારે આ મોટું કર્મ છે. સિંગલનેસ ઓફ પર્પઝ. શ્રવણ ખૂબ સાંભળવું સાહેબ. જેટલું સમજાય ઓછું સમજાય, ન સમજાય કાંઈ નહીં. એક છાપ અને સંસ્કાર પડતા જશે. મેં બી ઘણું બધું સાંભળી લીધું સાહેબ. થોડું શાસ્ત્રમાં સમજાય તો વિવેક ચૂડામણી પર કેવી રીતે બોલી શકાય? સાંભળેલું છે, ભેગું થઈ ગયું બધું. એ બી એમ જ સાંભળ્યું છે સાહેબ. ગુરુમુખે સાંભળ્યું નથી, છતાં પણ ગુરુ કૃપા છે. જેનું સાંભળ્યું એ જ ગુરુ બની જાય એવું સમજવું. શાસ્ત્ર જ ગુરુ છે, જે શ્રવણ કરાવે એ જ ગુરુ છે. તો શ્રવણ આદિ નિષ્ઠ. અને નિષ્ઠા હોવી જોઈએ. રોજ 1 કલાક સાંભળો ભાઈ સાહેબ. હવે તો બધું યુટ્યુબ પર કે કોઈ બી કાંઈ બી સાંભળો ને.
તમને જે પસંદ પડે સાંભળો, કથા સાંભળો, આ સાંભળો, આ સાંભળો, ભજન સાંભળો. હરી સે લાગી રહે મેરે ભાઈ, તેરી બનત બનત બન જાય. એમ લાગે આમાં શું, આમાં શું, આમાં શું, ને ખબર નથી કે ક્યાંથી ક્યાં પહોંચાડી દે. અમારા જેવા હરતા ફરતા માણસો બેસી ગયા, બહાર નથી નીકળી શકતા સાહેબ. કાંઈ છે કારણ નથી, કાંઈ નહીં, નથી કાંઈ, કોઈ આકર્ષણ થતું નથી બહારનું સાહેબ, કોઈ ચીજ દોડાવતી નથી. અમારો દાખલો છે, ખાલી કાંઈ નહીં સાંભળ્યું એમાં. શ્રવણાદિ નિષ્ઠ, શ્રવણમાં નિષ્ઠા. આદિનો અર્થ છે પછી મનન કરવું. આપણે ઘણી વાર બધી વાત થઈ છે, ગઈકાલે બી થઈ હશે, ખબર નથી. સાંભળ્યા પછી નક્કી કરું કે એમાંથી કયો પોઈન્ટ મને હું આચરણમાં મૂકી શકીશ. ન હોય તો છોડી દેવાનો. બીજે દિવસે, ત્રીજા દિવસે, પાંચમા દિવસે કોઈક એવી ક્ષણ આવશે. 700 શ્લોક છે સાહેબ ભગવદ ગીતાના. એક શ્લોકમાં તો કઈક પકડાશે સાહેબ. ચાલતો રહો, લાગેલા રહો, પૂરું સત્સંગ કરતો રહો, શ્રવણ કરતા રહો સાહેબ. શ્રવણ બહુ સારું નામ પણ છે સાહેબ. શ્રવણ કુમાર થઈ ગયો, આંધળા મા બાપ ને લઈને ગયો ભાઈ કાવડ પર બેસાડે. નામ બી એનું શ્રવણ હશે સાહેબ. કોઈ જન્મમાં શાસ્ત્ર સાંભળ્યા હશે. આંધળા મા બાપ ને લઈ ગયો ભાઈ કાવડમાં બેસાડીને. એના મા બાપે તો ખાલી એટલું જ કીધેલું કે અમારે તીર્થયાત્રા કરવી છે. એને નતું કીધું તું લઈ જા સાહેબ. આ નિષ્ઠા છે, આ માતૃ પિતૃ ભક્તિ છે સાહેબ. એને કીધું કે હું લઈ જશે, કે અમે તો તકલીફ પડે તને, અમને લઈ જતો. એને કીધું તમારે, તમને દર્શન કરવા મને તકલીફ નહીં પડે. આ શ્રવણ છે સાહેબ. એને બી શ્રવણ કર્યું હશે કોઈ વાર તો આવો બની ગયો સાહેબ. માતૃભક્ત, પિતૃભક્ત. તો શ્રવણાદિ પછી મનન. આપણે મનન નહીં કરતા હોઈએ. એકાદ પોઈન્ટ લખે છે બધા, બુક તો બધા બહુ લખે છે બધી બુક. પણ બુક લખ્યા પછી એમ લખવાનું કે મારે માટે આમાંથી શું કામનું છે. નથી તો જવા દો, ફરી કોઈક વાર, ફરી કોઈક વાર. બધાના સ્વભાવ ને બધાના સંસ્કાર જુદા છે, એટલે બધાને બધી ચીજ મને એપ્રોપ્રિએટ ન થઈ શકે. ટુ પુટ ઇટ ઇન પ્રેક્ટિસ. બધાનું મનન થોડું હોવું જોઈએ. મનન કર્યા પછી આદિ શબ્દનો અર્થ છે નિધિધ્યાસન. ટુ પુટ ઇટ ઇન પ્રેક્ટિસ. એ મહાત્માને પૂછેલું કે સાહેબ આટલી બધી કથા થાય છે, એટલા બધા ઉપનિષદ, ભગવદ ગીતા, બ્રહ્મ, બધા પર મને લેક્ચરો થાય, લોકો બી સાંભળવા આવે છે, હજારો લોકો. એ ભાઈ એમ સવાલ પૂછ્યો કે કોઈ ફરક પડ્યો જ નહીં. અને ક્યાંથી ભાઈ, એને નહીં પડ્યો. એ મહાત્માએ જવાબ આપ્યો કે વાત તમારી સાચી છે, શ્રવણ બહુ થાય છે પણ મનન નથી કરતા, એટલે શ્રવણનું ફળ નથી, એનું બીજ ઉગતું નથી. શું મારે માટે કરવું એ નથી કરતા તો પ્રેક્ટિસમાં નહીં મુકાય. સાંભળ્યું બહુ છે સાહેબ, પણ મનન બી કરવું જોઈએ. એટલે એમાં નિષ્ઠા હોવી જોઈએ. ચલો એક ચીજ લઈ લો, ભાઈ સાંભળ્યું, ભગવાને કીધું કે કર્મમાં આસક્તિ વગર કર્મ કરશે તો ભગવાન મળશે. કરો. લાઈક ડિસલાઈક, ગમા ગમા છોડો ને એક બે વાર દિવસમાં નક્કી કરી નાખો કે આ ચીજમાં નહીં બોલું. નો નો કોમેન્ટ. ક્ષમતા આવી જશે, એ તો વિષમતા રહેશે. એને અંગતે મને મનનો દીવો ડોલતો જ રહેશે. સુખમાં ડોલશે યા દુઃખમાં ડોલશે, ગમામાં કે અણગમામાં. મજા લેવાની સાહેબ. અને નિધિ ધ્યાસન કર. ત્રીજું જે છે, હું કોણ છું, મારું સ્વરૂપ જાણીને બીજી બધી ચીજને નેગેટ કરવી. મનથી સંબંધ અઘરો શબ્દ છે. પકડાય તો સારું ભાઈ સાહેબ, મને પકડાય તો સારું. તો શ્રવણ નિષ્ઠ. અને સબુદ્ધે રજ સ્વભાવ મને ધૂનોતી. કાલે આ શબ્દ હતું, ધોનીએ ધોઈ નાખ્યું. હેડિંગ આવે છે ધૂનો. પરમ દિવસે એની બી મેચ છે 7:30 વાગે, CSK. ધૂનોથી સાફ કરી દે. આલા પાવડર જબરજસ્ત છે. આલા તો ખબર કે. તો હા, સબુદ્ધે. અને આ બધાથી શું થશે? મોક્ષની ઈચ્છા, વિષય પરના રાગ, એટલે કે એમાં સુખ છે થોડું થોડું નિર્મૂળ કરવું. કર્મોની અંદર કરતા ભાવને બદલે હું નિમિત્ત રૂપે કર્મ કરું છું. નિમિત્ત માત્ર ભાવ સૌ સાચી. સાક્ષી રૂપે અઘરું જ આ કરવું, એવી છે. અરે આ તો રહી ગયું સાહેબ. આગળ આવી ગયું. શ્રવણ ની આગળ એક શબ્દ છે શતશ્રદ્ધયા. ઓહો હો, આ રહી ગયું. શતશ્રદ્ધયા એનું ભાષાંતર આપ્યું છે સતશાસ્ત્રમાં શ્રદ્ધા. ઓહો, આ મેં જરૂર છે.
અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ. શું છે બધું શ્લોક, ફેમસ શ્લોક ભૂલાઈ ગયો. આ વિવેક ચૂડામણી તો ભગવદ ગીતા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયમ જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિમ અચિરેણ અને અધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે, શ્રદ્ધા અગર 100% ખાલી શ્રદ્ધા 100% કરો ને સાહેબ. આ ભગવદ ગીતાનો શ્લોક છે 39 નંબરનો સાહેબ, 4થો અધ્યાય. શ્રદ્ધા વાળો પરમાત્માને પ્રાપ્ત કરે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર અને સંયતેન્દ્રિયમ જ્ઞાનમ લબ્ધા. જ્ઞાનમાંથી શું થશે? જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિમાં ચિરેણ. પરમાત્માનું સ્વરૂપ છે આ પરમ શાંતિ નો અનુભવ. આ પરમાત્મા પ્રાપ્તિનું લક્ષણ છે. સતશ્રદ્ધયા. સતશાસ્ત્રમાં શ્રદ્ધા. શાસ્ત્ર ઘણા બધા છે. આપણે તો બહુ શાસ્ત્ર જોયા નથી પણ ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુ પદવાપનોતી ભય શોકાદિ વર્જિત. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ. શું શાસ્ત્ર સાહેબ, શું રેન્જ સાહેબ, શું કરુણા, શું સ્ટાઇલ બોલવાની. એક ઉતરી જાય સ્વસર્વી. ખબર નહીં ભગવદ ગીતાના શબ્દો કેમ નહીં ઉતરતા, થોડા થોડા તો ઉતરી જાય ભાઈ. સતશાસ્ત્ર, શાસ્ત્ર બધા સતશાસ્ત્ર છે પણ મને સત તરફ લઈ જાય, સ્વરૂપ તરફ લઈ જાય, ભગવાન તરફ લઈ જાય એ શાસ્ત્ર. અને શાસ્ત્ર શબ્દનો અર્થ છે શાસ્ત્રએ કીધેલી ચીજનું મારે શાસનમાં રહેવું પડે, એને શાસ્ત્ર મને શાસ્ત્રની કૃપા એના પર થાય. શાસ્ત્ર તો આપણે બી બોલીએ છીએ ને સાંભળીએ છીએ, કૃપા થતી હશે સાહેબ, પણ શું કહેવાય છે, હા શાસ્ત્ર શબ્દનો અર્થ છે એનું અનુશાસન કરવું, એને કીધેલી શાસ્ત્રમાં કીધેલી ચીજને પ્રેક્ટિસમાં મૂકવી. To follow the discipline of Shastra is called disciple. શિષ્ય એને કહેવાય છે જેના અનુશાસનમાં રહે, એના કીધેલા રસ્તા ઉપર ચાલે છે. એટલે પાતંજલિ યોગ સૂત્રની શરૂઆત જ પહેલું સૂત્ર, પછી શરૂ થશે પાતંજલિ યોગ સૂત્ર. અથ યોગાનુશાસન અનુશાસન. હવે હું યોગનું અનુશાસન કરીશ, અને યોગ શેને માટે કરીશ? તો યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, બીજું સૂત્ર છે. તો સતશાસ્ત્રમાં શ્રદ્ધા, પૂરી શ્રદ્ધા. ભગવદ ગીતામાં શ્રદ્ધા આવી જાય તો સાહેબ શ્રદ્ધાવાનને લભતે જ્ઞાન, ભગવાનનો અનુભવ કરાવે છે. અને શ્રદ્ધા ક્યારે આવે છે સાહેબ? સંશય મુક્ત થઈ ત્યારે શ્રદ્ધા આવે. બુદ્ધિમાંથી આ સાચું ક્યાં ખોટું ક્યાં અને તેને સંસાર ને સત્યતા ને અસત્યતાનો વિવેક છૂટતો જાય, સંશયથી મુક્ત થઈ જઈએ તો શ્રદ્ધાનો ઉદય થાય. અંદર ભગવાનને માનવું જોઈએ, શ્રદ્ધા તો છે જ સાહેબ, પણ ભગવાન કે છે આચરણમાં મૂકવું એ મારું માનવું એ શ્રદ્ધા છે. સત ધારે તે સહિત શ્રદ્ધા, શ્રદ્ધાની વ્યાખ્યા છે જેના સતના લક્ષણો જેનામાં આવી જાય, ધારણ કરે, શ્રદ્ધા થઈ. બહુ મોટો મોટો વિષય જ હવે લઉં. સતશાસ્ત્રમાં શ્રદ્ધા. એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ, એકો મંત્ર તસ્ય નામાય સૂર્ય. મને આવડતો નથી. એક જ શાસ્ત્ર દેવકી કૃષ્ણનું શાસ્ત્ર. આ ભગવદ વિવેક ચૂડામણી ને બધા શાસ્ત્ર છે, સતશાસ્ત્ર છે. પણ આપણી રેન્જ એમાં ભગવદ ગીતા એક સંસારીને કહેવાયેલી છે સાહેબ. એક કહે છે કે મારા જીવનમાં શું કરું મને સૂચતું નથી, ભગવાન તમે રસ્તો દેખાડો, એને કહેવાયેલી છે. આપણી સાથે એપ્રોપ્રિએટ થાય છે. બીજા શાસ્ત્રો તો શાસ્ત્ર છે, સતશાસ્ત્ર છે, ઉપનિષદ છે. એમાં તો મને એક ઉપનિષદમાં મને હાથમાં મને સમિત પાણી લઈને જાય છે ગુરુ પાસે કે મને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવો. એ આપણે માટે બહુ દૂર પડે કદાચ સાહેબ, એ તો દૂર કઈ છે જ નહીં સાહેબ. તો એ કદાચ એ બધા સતશાસ્ત્ર છે, આપણે ભગવદ ગીતા છે, તો એને એમાં શ્રદ્ધા. બસ એમાં કીધેલી વાત મને કૃષ્ણ કહે છે, મને એને કૃષ્ણને ગમે એવું કરવું સાહેબ. શબ્દ એક જ છે, ભગવાનને ગમે એવું કરો, આખો સંસાર તમારો થઈ જશે. તો ખોટા મોટા માણસને એને ગમાવતા નહીં જતા કઈ નહીં મળે સાહેબ, કારણ કે પ્રારબ્ધ અને મોટા માણસ સાથે કોઈ સંબંધ. લોકો ગળગળા થઈ જાય કે બહુ મોટા માણસ, તો સારી વાત છે, એનું રિસ્પેક્ટ કરવું જોઈએ. ભગવાનની ભગવત્તાની સાથે આપણી મને
એક આપણી નાના પાપી દઈએ તો આપણે પણ મોટા બનીએ. તો સબુદ્ધિ રજા સ્વભાવ ને ધૂનોતી. બુદ્ધિના રજોગુણ, બુદ્ધિ નિશ્ચય કરે છે ને, મન સંકલ્પ કરે, બુદ્ધિ નિશ્ચય કરે. હવે બુદ્ધિ નો આવશે, એનો જે નિશ્ચય છે રજોગુણી સ્વભાવનો, એને થોડો સત્વગુણી બનાવી દો, એને સંતોષી કરે દો. બુદ્ધિને સંતોષ આપો, સંતોષનું વ્રત કરો. જેટલું મળ્યું, જેવું મળ્યું, જેટલું પણ મળશે ભગવાનની મરજી એટલો સંતોષ. ભાઈ એમ કે ઓછું હોય એવું કાંઈ નહીં, કાંઈ નહીં. આ પૂરું મને પરફેક્ટ મને હિસાબ કિતાબ છે સાહેબ આ સૃષ્ટિનો. આમાં કોઈ ભૂલ જ નથી થતી સાહેબ, આમાં કોઈ મિસ્ટેક પણ થતી નથી. આમાં કોઈને બદલે કોઈને કર્મફળ મળતા જ નથી સાહેબ. એકદમ ફૂલ પ્રૂફ સિસ્ટમ છે. મારી સાથે જે થાય મેં કર્યું એ જ થાય સાહેબ. તમને યાદ નથી, અસ્તિત્વને યાદ. રજોગુણના સ્વભાવને ધૂનોથી ધોઈ નાખો. રજોગુણ ઓછું ઓછું દેખાડે છે, એને બદલે સંતોષ લઈ આવો તો રજોગુણ ગયો સાહેબ. સંતોષ નથી. કર્મ ભગવાને આપેલું છે, 100% મહેનત કરો, 200% સ્વીકાર કરું, ફળ આવે ત્યારે. આટલી જ છે સાહેબ. આ શિલ્પાબેન છે હમણાં તો કેક પર લખેલું CCI માં 100% એક્શન, 200% એક્સેપ્ટન્સ, એવું બધું કઈ કેક બે કદી કાપી બી નાખી પણ હવે શું ભાઈ. CCI માં ટી પાર્ટી આપી, હજી એક બાકી છે નલિની બેન, CCI માં જવાનું નવેમ્બરમાં જઈશું. બીજું CCI ત્યારે બી એક કેક લઈ લેજો. 100% એક્શન, પરફોર્મન્સ, સોરી એક્શન, પરફોર્મન્સ, અને 200% એક્સેપ્ટન્સ એઝ અ વ્હીલ ઓફ ગોડ. એક બનાવજો બીજી કેક. ખર્ચો ભાઈ વાંધો નથી ભાઈ, ખર્ચો કરી. તો બુદ્ધિના રજોગુણી સ્વભાવને ધોઈ નાખે. ધોઈ નાખે એટલે એની છાપ આવવા ન દે. ઓછું ઓછું લાગે તો કેનું રહેવા દે ભાઈ, આપણું ઘર આટલું જ આવે સાહેબ. આખા દિવસમાં 1 રૂપિયો મળતો સમજવાનો આટલાને જ લાયક હતો. ન મળે ત્યારે સમજવાનો આટલાને જ લાયક હતો, અને 100 રૂપિયા મળે સમજવાનો આટલાને જ લાયક હતો. કારણ કે એમાં ભૂલ થતી નથી. અસ્તિત્વનો હિસાબ ફૂલ પ્રૂફ છે સાહેબ. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈની જરૂર નથી. સીધો હિસાબ, જેવું કર્યું એવું પાછું આવે. કઈ લેવા દેવા નહીં. તો આ બહુ બધું વધારે થઈ ગયું એવું લાગે રજોગુણી સ્વભાવને ધૂનોથી. અને છેલ્લું કન્ક્લુડિંગ શ્લોક મનોમય કોષનો 185 નંબરનો શ્લોક. એમાં કહે છે કે મનોમય કોષ હું કેમ ન હોઈ શકું. એમની સ્ટાઇલ, સ્ટાઇલ એટલે સ્ટાઇલ શબ્દ ન વપરાય. આ શિક્ષણ પદ્ધતિ છે. આત્માનું મારું સ્વરૂપ એ આપેલું અસંગ અને ચિત્રૂપ છે. એની સરખામણીમાં મનોમય કોષના ગુણધર્મ મારા નથી. એવું કમ્પેરિઝન આપીને આને કન્ક્લુડિંગ શ્લોક કહેવાય. આને શાસ્ત્રની પદ્ધતિ કહેવાય. હું શાસ્ત્ર ભણ્યો નથી ગુરુ મુખે, પણ રીત આ 185 આ છેલ્લો શ્લોક મનોમય કોષનો. આદિ અંતવત્વાત ગુરુ સંસ્કૃત પરિણામ અભિભાવાત દુઃખાત્મકત્વાત વિષય તત્વ હેતુ અપી મનોમય હિ પરાત્મા ન ભવેત દ્રષ્ટા હિ દ્રશ્ય આત્મતયા ન દ્રષ્ટા. આવું બધું સંસ્કૃત વાંચે ને તો લાગે કે ભાઈ બંધ કરે છે, 10-15 મિનિટ બાકી. શંકરાચાર્ય અમુક શ્લોક આત્માગ્નિ જેવો છે. આપણે શું બોલવાનું શું. તો હવે આ સરખામણી કરીને કહેશે કે મારું જે સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, અસંગ, ચિદ્રૂપ, નિર્લેપ, અજ, અવિનાશી, આ એના લક્ષણો મનોમય કોષ એટલે બધાના અત્યાર સુધીના. એ ક્યારે બી હું ન હોઈ શકું એવી રીત છે શીખવાડવાની. છેલ્લું આદિ અંતવંતવાત. આ મનોમય કોષના જે છે બધા, એ બધા કેવા છે? ઉત્પત્તિ ને વિનાશ વાળા છે. આદિ અંતવંત કોણ તૈયર ન તેશુ રમતે. બધા એક શ્લોક છે ભગવદ ગીતા 5મા અધ્યાયનો 23મો શ્લોક હશે. યહી સંસ્પર્શ જા ભોગા દુઃખ યો ન એવતે આદિ અંતવંત કોણ તૈયર ન તેશુ રમતે. બુદ્ધા એ શબ્દ છે આદિ અંતવંત. એક પ્રિન્સિપલ સમજી લો, સિદ્ધાંત સાહેબ સિદ્ધ મોડે કરે છે. ગીતામાં 2 વાર શબ્દ છે આદિ અંતવંત, એટલે જેની શરૂઆત છે એટલે જેનો અંત છે, જેની ઉત્પત્તિ છે. આ વેદાંત શીખી લો, 1 લાઈન.
હવે બીજો શબ્દ વાપર્યો છે ભગવાને 14મા શ્લોક બીજા અધ્યાયમાં, આગમ અપાયનો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત. આગમ અપાયનો પણ આ જ અર્થ છે. આવવા વાળું તો જવા વાળું, ઉત્પત્તિ છે તો વિનાશ વાળું, કે સિસ્ટમ નેમ્સ એન્ડ ફોર્મ્સ ની બધી ચીજ છે. આ સૂક્ષ્મ ચીજ બી એમાં જ આવે. તો ઉત્પત્તિ ને વિનાશ વાળો છે આ મનોમય કોષ. જન્મે છે અને જતો પણ રહે છે. શરીરમાં છે તો આવ્યો છે જીવાત્મા સાથે, અને પ્રાણ નીકળી ગયો તો ગયો. ઉત્પત્તિ ને વિનાશ, પછી પાછું ફરીથી મલમલની ટોપી અને ચાંદીનો ઘૂઘરો. હા, અને કેક કાપશે એગલેસ. એગલેસ ગજબ છે, બધા બોલે એગલેસ છે. એ શેના માટે બોલતા? આપડે એવું બોલાય છે સંસારીને શું હેગલેસ ને શું સત્વ ગુણ આવી જાય એવો ભાવ. તો ઉત્પત્તિ ને વિનાશશીલ છે. તરત જ સામે આત્મા શું છે? અજય છે એટલે અવિનાશી છે. અજન્મ્યો છે, બિગિનિંગલેસ છે. ટોપ શબ્દ ઇંગ્લિશમાં. હંમેશા એ જ અવસ્થામાં રહેતો હોય, નથી જન્મતો, નથી આવતો, નથી જતો. ત્રણેય અવસ્થામાં એક સરખો રહે. ત્રિકાલ અબાધિત. ત્રણેય કાળમાં એને નેગેટ ન કરી શકાય. સતની વ્યાખ્યા છે શંકરાચાર્ય. એક જ અવસ્થામાં, અને જેનું બિગિનિંગ નથી તો એનો એન્ડ ન હોય એટલે અવિનાશી કહેવાય. બિગિનિંગલેસ તો એન્ડલેસ. ટોપ શબ્દ સાહેબ. એટલે આ મનોમય કોષ આત્મા રૂપે હું ન હોઈ શકું. છેલ્લે આપશે આ જ વાત. આપણે થોડી મોજ લેવાય એટલે કન્ક્લુડ કરી નાખ્યું. અત્યાર સુધીના જેટલા બી કોષ, એટલે જેમાં હું અધ્યારોપ હતો, અધ્યાસ હતો, હું માનતો હતો કે હું છું, બસ એમાંથી કે આ તું ન હોઈ શકે. તને આ ગાડીના લક્ષણો છે, શરીર રૂપી ગાડી, એના લક્ષણ છે, સંસારના લક્ષણ છે. તું તો સાક્ષી છે એવું આપશે તરત જ. આપવું પડે સાહેબ. તો પહેલું એટલે કન્ક્લુડ થઈ ગયું છે. બીજું, પરિણામી ભાવાત, એનું ભાષાંતર અમે છે ક્ષણે ક્ષણે બદલાતા રહેવાના સ્વભાવ વાળો છે. એટલે શરીર, મન, પ્રાણ બધા આવી જાય એમાં. આપણે જેને હું ને મારું માનીએ છીએ એ આત્મા ન હોઈ શકે. કેમ? ક્ષણે ક્ષણે બદલાતું રહે છે સાહેબ. સંસારની વ્યાખ્યા જ છે ક્ષણે ક્ષણે સરકી જાય ને સંસાર. સમસરતી, સમસરતી, સમસરતી. શું શબ્દ છે? ક્ષણે ક્ષણે સરકી જાય એટલે પહેલા જેવું ન હોય. ભલે લાગે એવું આ દિવાલ મને બદલાય, દિવાલ ખતમ થવા આવી સાહેબ. બહારથી એવું જ લાગે. ભ્રાંતિની દુનિયામાં તો સરખા સરખું જ લાગે. પોતાનો ચહેરો જોયો તો કે એવરગ્રીન ક્યાં, ને આ ક્યાંથી એવરગ્રીન હોય? અંદરના સેલ્સ જતા રહ્યા, આટલું જતું રહ્યું. ઘણા જણ કે તમે પહેલાના જેવા જ દેખાવ, પહેલા જેવો ન દેખાય બાબા. ક્ષણે ક્ષણે બધું જ જતું રહે છે. પણ એનું અંદરથી સમાપ્ત થતું હોય. ધીરે ધીરે એક ક્ષણ આવે ત્યારે લાગે બધું જતું રહ્યું સાહેબ. હા, એવું છે. આ દિવાલો બી જશે, પથ્થરો પણ જશે. એ પણ કેવા છે? પરિણામી ભાવાત. બહારથી ન દેખાય બદલાતું, પણ બધું બદલાતું જ હોય સાહેબ. અને કદાચ આપણને ન દેખાતું કારણ કે આપણો સ્વભાવ નહીં બદલ્યો સાહેબ. આપણે એવા ને એવા થઈ ગયા. એ દોષ જોવાના, એ જ આ જોવાનું. આપણે સ્વભાવ નહીં બદલે તો બદલાતી ચીજ ન દેખાય સાહેબ. આપણે જ નહીં બદલાય, બીજું બધું બદલાય. આખી દુનિયા ઉંમર થઈ ગઈ તો સ્વભાવ એવો જીદ્દી સાહેબ. ક્ષણે ક્ષણે સંસારમાં બદલાઈ ગયો. ભાઈઓ ને એવો જ રહી ગયો આપણે લોકો સાહેબ. એટલે ભાઈ મહાત્માએ કીધું હશે, જેને એ લોકો જ કહેવા બધું કે મન કેમ, મનને કે શાંત કેમ નહીં આપ્યું? કે બહાર મને બદલાતી ચીજ સાથે મન બદલાતું રહે. ચિંતને તદરૂપતા, એનો સ્વભાવ છે મનનો. જેવો વિચાર કરે એવું મન થવા લાગે. કારણ કે બહાર બધું બદલાતું છે, મનને બી બદલાતું. મન સ્થિર હોય તો ભાઈ કેવી રીતે બધું પકડી શકે વાત? ચિંતને તત્રૂપતા. એટલે સુખનું ચિંતન કરતા હસવા લાગી જાય, ગમે એને. શેમાં ગમે પૂછી લેજો બધું. અમને તો જગદીશભાઈ પૈસા એમ તો બહુ આવે છે, બહુ ફરક. કોઈને ખબર ને પ્રતિષ્ઠા થતું તો કઈક થવા લાગે. ઊંઘ બી ન આવે રાત. પેલા નાનપણમાં તો બહારગામ જવાનું તો ઊંઘ ન આવે, કે મજા આવશે ને ટ્રેનમાં જશે ને આ જશે. પણ ટ્રેનમાં બહાર આવશે કે ઓલા મોડું બી ઓલું થઈ જાય, ધુમાડો નથી.
આ કાળો કાળો હાથ બી થઈ જાય. દેહરાદૂન એક્સપ્રેસ માં જતો હતો ને ત્યારે એસી નહીં આવ્યો હશે ખબર ને આપડે તો 12 રાત કે તો ત્યાં પહોંચીએ ને 43 કલાકે પહોંચતી હતી ટ્રેન. હજુ બી એક ટ્રેન છે, હજુ બી એક ટાઈમ છે. 10 વાગે નીકળે છે રાતના, તે આખી રાત, પછી બીજો આખો દિવસ ને બીજી આખી રાત, ત્રીજા દિવસે 1 વાગે. મેલ દેહરાદૂન એક્સપ્રેસ નામ છે ટ્રેન નું. આ ભાઈ કે મેલ છે, પણ મેલ છે એટલે એનું એવું છે કે આખા દિવસમાં પેસેન્જર. મેં કીધું કે આટલે આટલો બધો ટાઈમ કેમ લાગે છે? કે દિવસમાં પેસેન્જર છે ને રાતના મેલ છે, ફાસ ફટાફટ. ત્યાં નીકળેલો શું છે, હાથ કાળા થઈ ગયા. કેમ કે હાથ બાદ રાખ્યા ને બહાર. આ ક્યાંથી વાત નીકળી મને સમજાયું ને. ક્ષણે ક્ષણે બદલાતા રહેવાનો સ્વભાવ છે મનોમય કોષનો. આ એટલે જેવું ચિંતન કરે એવું મન બની જાય. એ તો બરાબર છે, પણ ઉંમર થાય ત્યારે સ્વભાવનો પીડતા આવી જોઈએ, થોડી ગંભીરતા આવી જોઈએ, નહીં આવી. બચપનું થઈ ગયું સાહેબ. એ લોકો એમ કે તમારે ઉંમર થતી જાય ને તો તમારે ચાઇલ્ડ લાઈક બનવાનું. બાળક જેવો સ્વભાવ ન બની ગયો, આ ચાઇલ્ડિશ બની ગયો, આ જીદ વાળો થઈ ગયો. આ ઘરમાં કોઈને બંધો જીદ ને લીધે બધા ઘર તૂટી ગયા સાહેબ. જૂના જમાના લોકો તો ફર્નિચર કે છે, નવા જનરેશન. મેં એક વાર કીધું ફર્નિચર, તો એક જણે કીધું કે ડસ્ટબિન છે. મેં કીધું આટલું બધું મેં નથી સાંભળ્યું. આ સત્સંગમાં જ કીધેલું કે ડસ્ટબિન કે છે. મેં કીધું ડસ્ટબિન સમજાયું નહીં સર. હજુ એ લોકોના નામ પર ઘર બર હશે ને તો હજુ વ્હીલ પર વ્હીલ પર લખાવી લેશે ને પછી જવા દેશે. અને વ્હીલમાં ધ્યાન ન રાખે ને તો અમારા જેવું થઈ જાય. લખાવી લેશે. હા, गिफ्ट डीड के गिफ्ट खबर જ નહીં પડ્યું. गिफ्ट क्या बोल? હા, તો આ બધી વાત પછી આપણી શું છે કે બધી 8 વાત વધારે થઈ જાય. આમાં 8 વાત છે, પૂરું થાય છે, કન્ક્લુડ થાય. કાલથી વિજ્ઞાનમય કોર્સ એમ છે. અને જેને કથા સાંભળે કથા સાંભળે. ભૂપેનભાઈ કથા સાંભળશે કાલથી. સંસ્કાર, ભગવાનનું નામ સાંભળો, શ્રવણ નિષ્ઠા વધારો. તો હા, શું થયું? ક્ષણે ક્ષણે બદલાતો રહેવાનો સ્વભાવ છે. તો સાચી વાત છે. તો આપણે આત્માનો શું સ્વભાવ છે? આત્મા એક જ અવસ્થામાં રહે સાહેબ, એક જ અવસ્થામાં ન બદલાતા. અવ્યયમ, એમાં વ્યય કઈ એક જ સ્વભાવ, એક જ સ્વભાવ. મનનો સ્વભાવ જે એક જ ટાઈપનો રાખીએ ને તો આપણને આત્માનો અનુભવ થાય સાહેબ. મનનો સ્વભાવ ક્ષમતા કહેવાય ને, તો આપણે આત્માનો અનુભવ થાય. અમારે જીવન મુશ્કેલ છે. આ ભાઈ હશે છે કે ટાઈમ પર કેમ નહીં, તો 2 મિનિટ ને 5 મિનિટ. બધી આ સ્વભાવ ક્ષણે ક્ષણે બદલાતા રહેવાનો સ્વભાવ છે મનોમય કોષનો, જે આત્માનો બિલકુલ નથી. છેલ્લે કદાચ આપે તો ત્રીજું, દુઃખાત્મક તત્વાત. સંસ્કૃત કેવું છે સાહેબ? આ દુઃખરૂપ છે. આ બધું દુઃખ જ આપશે. શરીર દુઃખ આપશે, પ્રાણ દુઃખ આપશે, મન દુઃખ આપશે. કારણ કે મન તો એવી જગ્યા પર લઈ જશે સુખની તલાશમાં જે છેલ્લે કાંઈ નહીં મળે. પિક્ચર નું ગાયન છે, દુનિયા में ऐसे कई नादान होते वहां ले जाते कश्ती जहां तूफान होते. એ તો ફરવા નીકળ્યો છે બજારમાં. ખબર નહીં ચાલે, કઈ મળ્યું નહીં સાહેબ. અને છેલ્લો સમય આવશે, અંતકાલે ચમામ એવ, ત્યારે બી લાગશે કઈ નહીં મળ્યું. તો ભગવાન કહે છે ચાલ આવતા જન્મે ભોગવી લે. વ્યવસ્થા જ નથી. મેં આ ભગવદ ગીતાનો એક શબ્દમાં સાર કહી શકાય તો સુખની કોઈ વ્યવસ્થા છે નહીં, એવું ભગવદ ગીતા કહે છે. અને દુઃખાત્મક તત્વાત, દુઃખરૂપ છે આ મનોમય કોષ. મન જ દુઃખ આપશે. કારણ કે કહે છે કામ થવું છે, ન થાય તો દુઃખ, થાય તો સુખ. 2 શબ્દ છે, 2 જ આવડે છે. ત્રીજા આવડે બી હોય બી હશે, 100 શબ્દ હશે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્યમ ભજસ્વમાં 9મા અધ્યાયનો 33મા શ્લોકની છેલ્લી. આ ભગવદ ગીતા છે ભાઈ. સતશાસ્ત્ર ની વાત ચાલે છે, એમાં શ્રદ્ધા. ભગવાનની વાતમાં શ્રદ્ધા રાખજો. આમાં કઈ શ્રદ્ધા ને વિશ્વાસ રાખવાનો. આવું હોય બી શકે ને આવું ન બી હોય શકે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્યમ ભજસ્વમાં. ભગવાને કીધું કે શરીર અને સંસાર અસુખ છે, એમાં સુખની કોઈ વ્યવસ્થા.
અને અનિત્ય, અનિત્યનો અર્થ છે બદલાવ વાળો, જે આગળ શબ્દ છે. તો પછી ઇમમ પ્રાપ્યમ ને ભજસ્વમ, ટોપ ક્લાસ સાધના સાહેબ 9મા અધ્યાય. આવું તું જાણી લે, માની લે, સાચું છે કે અહીંયા સુખની કોઈ વ્યવસ્થા નથી. તો પછી મારી સાથે જોડાઈ જાય, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. આને શાસ્ત્ર કહેવાય. આ દુઃખરૂપ છે અને આત્મા આનંદરૂપ છે. બીજો એક શબ્દ વાપર્યો છે 8મા અધ્યાયમાં, દુઃખાલયમ અશાશ્વતમ. એક અશાશ્વત શબ્દ આપેલો. દુઃખાલય છે સંસાર. સાહેબ કોઈ પૂછે સુખ છે તો કહેજો ભગવદ ગીતા કે છે. એ કે અમને લાગે છે કે મજા કરો તો ટકશે કેટલું એ પૂછો. ઝલક આવશે, ઝલક સુખની, દુઃખની પણ ઝલક છે સાહેબ. આ જવાને આવવાનો સ્વભાવ વાળું છે, લખી દીધું છે સાહેબ. બદલાતો પરિણામી ભાવ હતા, બધું જશે. એટલે દુઃખ બહુ વધારે આવતું તો કેવાનું હવે સુખ આવશે, સુખ વધારે આવે તો કે ભાઈ સંભાળી લે, દુઃખ આવશે. કારણ કે અંદર 50-50 માં ફરે, પેલા પછી આવું આવવું જ જોઈએ. પેલા ગુજરાતીમાં કે તડકા છાંયડી આવે, દુઃખરૂપ છે સાહેબ. અને આપણો સ્વભાવ આનંદ સ્વરૂપ છે. વિષયત્વ હેતો અપી મનોમય વિષય રૂપે જણાય છે. આ મનોમય કોષ વિષય રૂપે જણાય છે એટલે શું? આત્મા નિર્વિષય છે સાહેબ. બધા જ વિષયોમાંથી જન્મે છે, એ પોતે નિર્વિષય છે. એવું જે છે હી મનોમય કોષ, આ શું છે? હી એટલે કે નક્કી, એવું લખેલું છે. પરાત્મા ન ભવે તો, પરાત્મા શબ્દનો અર્થ છે પરમાત્મા, પણ એનો અર્થ છે નિરુપાધિક આત્મા. આત્મામાં કોઈ ઉપાધિ ન હોય, હું શરીર છું, મન છું, આ બધા નિરુપાધિક કહેવાય. જેમ આગલા શબ્દમાં કીધું કે મને નિર્વિષય છે, નિર્વિશેષ. પરમાત્મા ન ભવે તો એ આત્મા ન હોય છે, કારણ કે આત્મામાં કોઈ ઉપાધિ ન હોય, સુપર ઇમ્પોઝિશન ન હોય, જે આપણે શબ્દ જોયેલો કે સાક્ષી હોય બધામાં, તરત જ શબ્દ આવશે. આત્મા નિરુપાધિક આત્મા ક્યારે મનોમય કોષ, એટલે શરીર હું ન હોઈ શકું, પ્રાણ હું ન હોઈ શકું, મન ન હોઈ શકું. કારણ કે કેવો છે? દ્રષ્ટાહી. આ શબ્દ દ્રષ્ટા છે. માતાજીનો 14 તારીખનો વાક્ય, દ્રષ્ટા સે ભી અતીત હોના. દ્રષ્ટા એટલે સાક્ષી. સાક્ષીનો અર્થ છે ખાલી જોવે છે ને જોડાતો નથી ને વ્યવહાર. ટોપ ક્લાસ સિસ્ટમ. દ્રષ્ટાહી, કારણ કે દ્રષ્ટા છે અને દ્રશ્ય આત્મયા ન દ્રષ્ટ. દ્રષ્ટ આ બધી ચીજને દ્રશ્ય વર્ગ કહેવાય. આપણે બહુ વધારે વેદાંત લઈ લેવું. દ્રષ્ટાહી દ્રશ્ય આત્મતયા ન દ્રશ્યાત્મ આત્મતયા ન દ્રષ્ટ. દ્રશ્ય વસ્તુ રૂપે કોઈ જોયો નથી. આત્મા નથી દેખાતો. દ્રશ્યો દેખાય, ઘટનાઓ દેખાય, પરિસ્થિતિ દેખાય, આકાર દેખાય. સુખની પરિસ્થિતિ કે ઘટના દેખાય, આત્મા ન દેખાય, કારણ કે સાક્ષી છે. અહીંયા કન્ક્લુડ થઈ જાય છે મનોમય કોષ. અને હવે આવશે વિજ્ઞાનમય કોષ. બુદ્ધિ પર, બુદ્ધિના નિશ્ચયો મારા છે. બુદ્ધિ બધાની સાથે હું જ માલિક. હવે ડ્રાઈવર આવ્યો સાહેબ. આ લોકો તો હજુ સ્ટીયરિંગ વાળા હતા. આ સ્ટીયરિંગ, સ્ટાર્ટર, પ્રાણ સ્ટાર્ટર, આ સ્ટીયરિંગ, શરીર રૂપી ગાડી, શું નામ છે? કર્મેન્દ્રિય રૂપી પૈડા, હાથ પગ પૈડા છે. હવે આ ચલાવવા વાળો હશે વિજ્ઞાનમય કોષ. જે બુદ્ધિ નિશ્ચય કરે ને વિજ્ઞાન કે, એટલે વિજ્ઞાન નો અર્થ બહુ ખબર નથી. બુદ્ધિ નિશ્ચય કરે. નિશ્ચયાત્મિકા અંતકરણ વૃત્તિ સહિત ધી. ધી શબ્દ છે સંસ્કૃતમાં બુદ્ધિ માટે. એને કાલે આપણે લઈ લેશું. આ બધાને ભેગું કરી નાખશે એવું હશે. ભાઈ આ ભેળ શરૂ થઈ ગઈ હવે સાહેબ. હવે છૂટી પાડવી પડશે. સેવના ગુણધર્મ અલગ છે, મમરાના અલગ છે. ચટણી, चटनी भी 3-4 કે જરા મીઠા ચટनी ज्यादा डालना, तो ઘણા જણ કે મીઠા કમ डालना. હવે મને સમજાવ્યું ને મીઠા કમ કોને કહેવાય. એ ભૈયાએ પૂછ્યું મીઠા કમ, હું બી મીઠા કમ જ કહું કે તીખું ઓછું હે કે મીઠું ગળ્યું નાખું કે નહીં. અરે ભાઈ ગળ્યું ઓછું સમજાયું. પાણી કમ ચાય મને આજ સુધી નહીં સમજાયું. હવે આટલી ચા આવતી હતી પેલા, કોઈ પીધી હશે કે નહીં ખબર નહીં. અમુક જણે બધી ઈરાની હોટલોમાં નહીં ગયા હોય.
એક આટલી જ આવે પાનીકમ છે તો પાનીકમ નો પહેલા મને અર્થ થયો કે આમાં પાણી ઓછું હશે અને દૂધ વધારે હશે ऐसा है क्या दूध ज्यादा है इसमें ला भाई पानी कम बो पी लीजिए हाँ? तो आप दी बात कर दे क्या निकला આજે બધી આપણી વાત ક્યાંથી નીકળે છે બહુ ખબર ને હવે કાલે આપણે વિજ્ઞાનમય કોષ પર શરૂ કરશું જે મને બુદ્ધિ બધાની સાથે ગુણધર્મ માની લે છે કે હું ને મારા છું એટલે હું આત્મા છું કે હું ભગવાન નું છું ન મને એને કોષ કહેવાય સાહેબ તો આપણે વિજ્ઞાનમય કોષમાં કાલે પ્રવેશ કરશું ભગવાનની ઈચ્છા છે તો 5 જ્ઞાનેન્દ્રિયો સાથે બધા ભેગા થઈ ગયા જોઈશું હવે જે આવશે કાલે ભગવાનની કૃપા હશે તો બોલશું 186 નંબર તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા લક્ષણો ઘણા બધા આપી દીધા શંકરાચાર્ય થોડી શ્રાવણમાં નિષ્ઠા થોડી બંધનમાંથી છૂટવાનો ભાવ ઘણા બધા છે રજોગુણના રાગને થોડા થોડા ઓછા કરીને ધૂનોથી કઈક શરૂઆત થઈ એ મંજિલ પર પહોંચે મંજિલ પર પહોંચેલા અનુભવ કરે એવી ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાः તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ ઓમ याते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी तया नस्तनवा शंतमयाम गिरिशंता विचाकशी हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत ओम महादेव महादेव कृपा कृपा आदेश